પોરબંદર ખાતે સ્વર્ગવાસી કેશવાલા માલદેવ રાણા એજ્યુકેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત જીએમસી સ્કૂલ દ્વારા ગત વર્ષના કાર્યોને પ્રોત્સાહિત કરવા તેમજ જૂન 2025થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રને આવકારવા વાર્ષિકોત્સવનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું હતું. જીએમસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છેલ્લા 10 વર્ષથી પોરબંદર ખાતે ગુણવત્તાયુક્ત શિક્ષણની સંસ્કાર સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અર્થે કાર્ય કરી રહી છે, જેમાં હાલ કેજી તેમજ ધોરણ 1 થી 10 તથા ધોરણ 11-12 સાયન્સ, કોમર્સ તેમજ આર્ટ્સના વર્ગો સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓની પ્રતિભાને મંચ આપવા શાળા દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓની વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન તેમજ સન્માનિત કરવામાં ઉજવણી કરવામાં આવે છે. આ વાર્ષિક ઉત્સવ ખરેખર વાલીગણ તેમજ પોરબંદરવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેલું છે. આ વર્ષે યોજાયેલા વાર્ષિક ઉત્સવને વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા મૌલિક રીતે અ જર્ની થ્રુ ટાઈમના થીમથી તૈયાર કરવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રિન્સિપાલ ડોક્ટર મીરા ભાટિયાએ ઉપસ્થિત સૌનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીનીઓએ ભગવાન ગણેશની સ્તુતિથી કરી હતી અને ત્યારબાદ કેજીથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ વિવિધ સ્ટેજ કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વાર્ષિક ઉત્સવમાં ખાસ મુખ્ય અતિથિ તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેઓએ જણાવેલ કે બાળકના સર્વાંગી વિકાસમાં શાળા સાથે પરિવારનું પણ ખાસ યોગદાન છે. સ્કૂલના ચેરમેન વિમલજીભાઈ ઓડેદરા, શાળાના સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા યુકેથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઉત્સવના આયોજન માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે શાળાની ભૌતિક સુવિધાઓ તેમજ શિક્ષણને સમર્પિત પ્રિન્સિપાલ તેમજ શિક્ષણ ગણે કોઈપણ સ્કૂલનો મુખ્ય આધાર છે, જેના માટે જીએમસી ટ્રસ્ટ બોર્ડ સતત પ્રયત્નશીલ છે. તેઓએ હાલની શાળાની સુવિધાઓ અને શિક્ષણ કાર્ય પર વિશ્વાસ વ્યક્ત કર્યો. આજના વિદ્યાર્થીઓને ફક્ત શિક્ષણ જ નહીં પરંતુ સાથોસાથ બાળકમાં સારા વિચારો પ્રવાહિત થાય તેમજ ધર્મ અને માણસાઈના ગુણોનું પણ સિંચન થાય તેવા પ્રયાસો પર ભાર મૂકવામાં આવે છે. વર્ષ દરમિયાન શાળામાં કરવામાં આવેલ વિવિધ સ્પર્ધાઓ, નિયમિત હાજરી, સ્વચ્છતા તેમજ વિવિધ પરીક્ષાઓના શ્રેષ્ઠ પરિણામ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વાલીઓ તેમજ ઉપસ્થિત શિક્ષણવિદો, આગેવાનો તેમજ સંસ્થાના ટ્રસ્ટીગણના હસ્તે ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ક્ષણને સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યા હતા. આ તકે સંસ્થાના સ્થાપક ચેરમેન ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયાએ પણ વિદ્યાર્થીઓને તેમજ શાળા પરિવારને પ્રોત્સાહિત કરી પોતાના વક્તવ્યમાં જણાવેલ કે આજના ઝડપી અને ટેકનોલોજીના યુગમાં દરેક વ્યક્તિએ અપડેટ રહેવું અને નવું શીખતા રહેવું પડશે. તેઓએ આનંદ સાથે જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં કોડિંગનો અભ્યાસક્રમ શરૂ કરવાનો શ્રેય જીએમસી સ્કૂલના ફાળે જાય છે. સ્કૂલના ટ્રસ્ટીઓ ભરતભાઈ માલદેવજીભાઈ ઓડેદરા, આલાભાઈ ઓડેદરા, દેવાભાઈ ભૂતિયા તેમજ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલર સંસ્થાના ઉપપ્રમુખ નવઘણભાઈ મોઢવાડિયા તેમજ સંસ્થાના સક્રિય કાર્યકર્તાઓ મશરીજીભાઈ ઓડેદરા, ભોજાભાઈ આગળ, દેવાભાઈ ઓડેદરા, ચંદ્રભાઈ ખૂંટી, પરબતભાઈ કેશવાલા તથા પ્રતાપભાઈ ઓડેદરા, ભરતભાઈ વાઢેર, સ્મિતાબેન વિમલજીભાઈ ઓડેદરા તેમજ મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખ રમાબેન ભૂતિયા, ઉપપ્રમુખ મંજુબેન કારાવદરા, હીરાબેન રણાવાયા, રેખાબેન આગળ તેમજ આમંત્રિત મહેમાનો નિધિબેન શાહ મોઢવાડિયા અને લાયન્સ ક્લબના મુખ્ય ઋતિશાબા પરમાર તથા બહોળી સંખ્યામાં વાલીગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને અંતે પ્રિન્સિપાલ ડોક્ટર મીરા ભાટિયાએ આભાર વિધિમાં હાજર સૌ શિક્ષણવિદો, જુદી જુદી શાળાઓના પ્રતિનિધિઓ, આગેવાનો, નગરશ્રેષ્ઠીઓ તેમજ વાલીગણનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે પ્રિન્સિપલ ડોક્ટર ભાટિયાના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો, એડમિન અનિલ જોશી તેમજ સ્ટાફ ગણે ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમનું સુંદર સ્ટેજ સંચાલન પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. સૌને નમસ્કાર. આપણા ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલના અને જીએમસીના પ્રેસિડેન્ટ શ્રી
આદરણીય વિમલજીભાઈ, જેની ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલ અને જીએમસી નો પાયો નાખેલો છે એવા ફાઉન્ડર ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયા, પ્રિન્સિપાલ મીરા મેમ, ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલ અને જીએમસીના સૌ ટ્રસ્ટીઓ, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રો, આવતીકાલનો સમાજ કે આવતીકાલનું ભારત એનો આધાર છે સમાજની બે વ્યક્તિ ઉપર આધારિત છે. એક તો વાલી એટલે કે માતા અને બીજા શિક્ષક. તમારે બાળક જન્મે, ઓમતા બાળક જ્યારે ગર્ભમાં હોય અને એને 10 વીક થાય ત્યારથી બાળક છે તમારા ઘરની અંદર જે કોઈ એક્ટિવિટી થતી હોય, તમે જે કોઈ વિચારતા હોય, તમે જે કોઈ બોલતા હોય, એ આપણે એમ થાય છે કે એ બાળકને ખ્યાલ નથી કે બાળક ત્યાં જે પરમ ચેતના છે બધામાં, એ ચેતના દ્વારા એ બધું છે એ શીખતું હોય છે. અને આપણું શાસ્ત્ર એટલે મહાભારતની અંદર અભિમન્યુની વાત પણ છે કે એની જે ચક્રવ્યૂહ છે એની માતાના ગર્ભમાં હતા ત્યારે એની શીખેલો. અને આજનું સાયન્સ પણ એમ કહે છે કે બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય અને 10 અઠવાડિયા થાય એના પછી શીખી શકે. એટલે તમારે મેં જેમ કીધું કે આવતીકાલનો સમાજ ને આવતીકાલનો ભારત એનો આધાર માતા ઉપર છે, એની પાછળનું કારણ આ છે. તમે જ્યારે નક્કી કરો, ફેમિલી પ્લાનિંગ નક્કી કરો કે હવે મારા ઘરની અંદર અમારે બાળક જોઈએ છે, ત્યારથી પહેલા તમારે તમારા ઘરનું વાતાવરણ, પતિ અને પત્ની બંને સાથે મળીને શું કરવું જોઈએ અને વિચારવું જોઈએ. જો એ વિચારશે તો જ આવતા સમયની અંદર માનવજાત છે આ પૃથ્વી ઉપર રહી શકશે. ને ત્યાં જે રીતે સાયન્સ આગળ વધે છે એ રીતે તમારે મનુષ્ય જાતિ છે, આપણે અહીંયા ડ્રામામાં જોઈએ છીએ વ્યસનના ને, એની અંદર મનુષ્ય જાતિનું ભવિષ્ય સારું નથી એમ હું નથી કહેતો, પણ વિશ્વની જે વસ્તી ઉપર નજર રાખનારી સંસ્થાઓ છે એનો સર્વે છે આવતા 200 વર્ષમાં પૃથ્વી ઉપરથી મનુષ્ય જાતિની જે જાતિ છે એ સંપૂર્ણ નાશ પામશે. આપણે એમ થાય કે અત્યારે 8 અબજ લોકો છે, તો 8 અબજ લોકો કઈ રીતે 200 વર્ષમાં નાશ પામે? તો એનો કહેવાનો જે ભાવાર્થ છે કે અત્યારે જે આપણી જીવનશૈલી છે એ જીવનશૈલીની અંદર તમારે સ્ત્રીનું સ્ત્રી બીજ અને પુરુષનું જે શુક્રાણુ છે એની અંદર બાળક પેદા કરવા માટેની તાકાત જ નહીં. બાળક જ નહીં અવતરે તો તમારે નવી સમાજ કઈ રીતે બનશે? એટલે જે પાયાની જે આપણા માટે વસ્તી છે એ પહેલા છે એ મા બાપે નક્કી કરવું છે ઘરમાં કેવું વાતાવરણ ઊભું કરવું. એના પછી બાળક જ્યારે આવે શાળામાં 5 વર્ષનું થાય ત્યાંથી જવાબદારી કોની છે? આપણી ઘરની તો છે, પણ સાથે સાથે શિક્ષકોની પણ જવાબદારી છે કે આવતીકાલના બાળકને કઈ રીતે ઘડતર આપવું. આજે જો તમે સર્વે કરો અથવા તમારી આજુબાજુમાં તમે નજર રાખજો, હમણાં આપણે અહીંયા વ્યસનનો ડ્રામા જોયો કે તમારે, હું માનું છું કે લગભગ 80% લોકો છે એ વ્યસનથી મુક્ત નથી. કોઈને વ્યસન હશે એમ. પેલા વ્યસનો પુરુષો જ કરતા, હવે સ્ત્રીઓ પણ ફાંકી ખાય છે. અને એના તમે આમ જો ગણતરી આમ કરો ને, ઘણી વખત પૂછો એમ, પેલા મને તો ખબર જ નથી કે ફાંકીના 20-25 રૂપિયા ભાવ હોય. એટલે હું ઘણી વખત ગામે પ્રચારમાં કે બીજા કોઈ કામે ગામડામાં હોય કોઈ પ્રોગ્રામમાં, તો એ ઓલી ફાંકીનું પડીકું કાઢે, અથવા તો ક્યાંય અમે કોઈ ગુજરી ગયો હોય ને એના મોયે થવા ગયા હોય ને, તો ત્યાં જે માણસો બેઠા હોય એ ફાંકી એટલી તન્મયતાથી તૈયાર કરતા હોય, તો આપણે થાય એમ કે આ જેટલી તન્મયતાથી ફાંકી તૈયાર કરે એટલી તન્મયતાથી જો ઈશ્વરનું નામ લે તો એને ઈશ્વર જરૂર મળે. આમ તો આ ફાંકી ખાય છે એની લીધે ઈશ્વર મળે એમ, પણ એ બીજી રીતે મળે. ઓલો ઈશ્વર છે અહીંયા પૃથ્વી ઉપર આવીને તમને મળે, આ ઓલા ઉપર થાય તે મળે. ફેર એટલો છે. તો આ જે તન્મયતાથી તમે ફાંકી ખાવ છો ત્યારે આપણે વિચાર નથી કરતા, કારણ કે જે તન્મયતાથી તમે બારોબાર જે વ્યસનનું કરો છો એ જ તન્મયતાથી તમે ઘરે કરતા હશો. હવે તમારું બાળક તમે ફાંકી ખાતા હોય, માતા અથવા પિતા ગમે તે અથવા બે, તો એ જોઈને તમારી પાસેથી શું શીખશે એ આપણે જોઈ લેવાનું છે. એટલે પહેલા તો આપણે આપણું પોતાનું ભવિષ્ય, આપણા બાળકનું ભવિષ્ય, પછી સમાજ અને પછી ભલે દેશ લ્યો,
તો પેલા વેલા તો આપણે વાલીઓએ વ્યસન મુક્તિ આપણે પોતે જાતે જ કરવી જોઈએ. કોઈ બહારની વ્યક્તિ આવીને કોઈ દિવસ કોઈની વ્યસન મુક્તિ નહીં કરાવી શકે. કારણ કે બહાર વાળા તમે ગમે એટલા ભાષણો કરશો પણ એની કોઈ અસર નહીં થાય. આપણે સ્વયંસેવામાં બધામાંથી બારોબાર આવવું જ પડશે. જો નહીં આવીએ તો આપણે મનુષ્ય જાતિ છે આપણે પોતે છે ખતમ કરી નાખશું. તો આના માટે બધા જ વાલીઓએ ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. શિક્ષકો છે એ પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ. બીજી વસ્તુ, આપણે બાળકોને તારે જીવનમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, અહીંયા જે બધા વાલીઓ છે એ તમે મનમાં પૂછી લેજો કે આપણે આ જાતનું શિક્ષણ આપણા બાળકોને કોઈ દી આપ્યું હોય તો બહુ જ સારું, ન આપ્યું હોય તો આજથી શરૂઆત કરો. આપણે 3 વખત દિવસમાં ખાતા હોય એમાં તમે સવારનું કે બપોરનું ભોજન સાથે ન લ્યો તો કંઈ નહીં. સાંજનું ભોજન છે એ કુટુંબના બધા સભ્યો સાથે રહીને કરો. એ સાથે રહીને કરો ત્યારે બાળકે આખો દિવસમાં બાળકોએ કરેલી એક્ટિવિટી એનું એને પૂછો, એને બીજું શું કરવા જવાનું છે એ પણ એને કહો, એને શું કરવા જવાનું છે ત્યારે કહો. આપણે ખાલી બાળકને લઈને ક્યાંય તમે બાય ફરવા નીકળ્યા હોય ને તો એ વાતમાં એને કેવો વાત કરો કે તમારે જીવન કેવું જીવવું જોઈએ. આપણે કોઈ દી નાના બાળકને કીધું વ્યસન ન કરવું જોઈએ. અત્યારે તો આ બીડી, સિગારેટ, દારૂ એ તો વ્યસન છે, પણ અત્યારે તો બધાથી મોટું વ્યસન છે એ તમારે મોબાઈલનું છે. અને એની અંદર આપણે પોતાએ મા બાપ જ્યારે બાળકો નાના હોય ને ત્યારે એને નક્કી કરવું જોઈએ કે બાળકોની હાજરીમાં અમે માત્ર કોઈનો ટેલિફોન આવશે તો એ ઉપાડીને હા ના કે જવાબ આપશું, બાકી સોશિયલ મીડિયા ઉપર અમે મચડશું નહીં. આજે તો એ છે કે બાપા મોબાઈલમાં હોય, માતા પણ મોબાઈલમાં હોય અને છોકરા પણ બધાય મોબાઈલ. 10-12 વર્ષનું બાળક થયું ને એટલે એના સિવાય તમે બીજી કોઈ એક્ટિવિટી જ નથી કરતા. આપણું શરીર છે એ તમારે 3000 કેલરી તમે જ્યારે બારો એના પછી અનુરૂપ તમે ખોરાક લ્યો તો તમારું શરીરની અંદર જોઈતા બધા જ તત્વો છે એ શરીરને મળી રહે એવી જાતનું શરીર છે ઈશ્વરે બનાવ્યું. શું કામ બનાવ્યું? કે જ્યારે મનુષ્યનો જન્મ થયો પૃથ્વી ઉપર અને એના પછી પોતાનું જે પ્રારંભિક જે મનુષ્ય હતા એ શિકાર કરીને ખાતા. એટલે સવારે નીકળે એટલે એને ખોરાકની શોધખોળ કરવા જવી પડે, ચાલીને જાય, 1 ગાવ 2 ગાવ 3 ગાવ 4 ગાવ મહેનત કરવી પડે. અને એટલેમાં જે એનર્જી ખર્ચાતી એ અત્યારે એનર્જી ખર્ચાતી નથી. તમારે બધાને મોબાઈલ વાપરતા હશો, અહીંયા સ્માર્ટફોન જ બધા વાપરતા હશે. એમાં તમારે જો એપ તમે ડાઉનલોડ કરશો ને તો આપણા શરીરની અંદર તમે એમાં કેટલી આખા દિવસમાં એનર્જી વપરાણી, તો એક્ટિવ એનર્જી કેટલી વપરાણી અને તમારે રેસ્ટિંગ એનર્જી કેટલી વપરાણી એ જોઈ લેજો એટલે ખ્યાલ આવશે. એક્ટિવ એનર્જી જે લોકો કસરત કરતા હશે, વોક કરતા હશે એની વધી હશે, બાકી નહીતર તમારી રેસ્ટિંગ એનર્જી વધુમાં વધુ 24 કલાકમાં 1200, 1300 કે 1400 કેલરી જ વપરાય છે. હવે એને જો તમે અનુરૂપ ખોરાક ખાઓ કે શરીર ન વધે એટલા માટે, તો તમારે જે શરીરને જેટલા જે તત્વો જોશે, કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ એમાંય પૂરતા નથી. અને જો 3000માં જાશો બધું મેળવવા માટે તો તમારું શરીર વધી જાય. એટલે ડોક્ટર કહે શરીર ઘટાડો. એટલે આ બેયનું ધ્યાન રાખવા માટે થઈને તમારો ખોરાક, તમારી વિચારસરણી, તમે બાળકોને શું કરો છો એ ધ્યાન નહીં રાખીએ તો મેં કીધું ને એ રીતે મનુષ્ય જાતિ પૃથ્વી પર નહીં રહે એની પાછળનું કારણ આ છે. આજે આપણે મોડે સુધી કંઈ કામ નહીં હોય તો સમય છે તમે વહેલા સૂઈ નહીં જાઓ. આજે તમને કેમ વહેલા સૂઈ જાઓ તો એ કે ઊંઘ નથી આવતી. મેં કહું આ પહેલેથી જ નથી આવતી કે મોટા થયા પછી નથી આવતી? તો બધાને મોટા થયા પછી નહીં આવતી હોય. કારણ કે 12 વાગ્યા સુધી ટેલિફોનો બચડવા, ક્યાંય પણ બિનજરૂરી બેહીને ગપ્પા મારવાના, એના પછી 12 વાગે, 1 વાગે, 2 વાગે, સવારે 10 વાગે જાવ ને તો સૂતા હોય. એટલે હું અત્યારે કહું કે સવારનો અમારે જયારે પ્રોગ્રામ હોય ને ત્યારે કહું કે મોડો થોડોક ગોઠવો ને, સવારે તો અમે રહીએ, પ્રોગ્રામમાં કોઈ આવે નહીં. અમે જ્યાં જઈએ પ્રોગ્રામ હોય ત્યાં પબ્લિક જ ન હોય, કારણ કે બધા 10 વાગે તો હજી સૂતા હોય. તમારું આપણું જે શરીર છે ને મેલોનિન એ તમારે સૂર્યાસ્ત થાય એટલા પછી ઝરવાનું ચાલુ થાય ને એના પછી 2 કલાક પછી સૂર્યાસ્ત પછી મોડામાં મોડું કોઈ પણ મનુષ્ય છે, કોઈ પણ પ્રાણી, મનુષ્ય જ નહીં પ્રાણી, માત્ર 2 કલાક પછી સૂઈ જવું જોઈએ. જો 2 કલાક પછી સૂઈ ન જાય તો ઓલું જે કુદરતની જે આખી પ્રક્રિયા છે ખોરવાય છે.
ને આજે આપણે ઈ જ પ્રક્રિયા કરીએ. સૂર્ય ક્યારેય તમે આપણે આખી જિંદગીમાં કોઈ દી એમ થયું કે આજે 2 મિનિટ મોડો પીડ્યો? એનો સમય થાય ને આજે તમે આવતીકાલે તમે જોઈ લેજો સવારે આ મહિનાની આ તારીખે કેટલા વાગે સૂર્યોદય થયો અને કેટલા વાગે સૂર્યાસ્ત થયો એ આવતી સાલ પાછું તમે જોજો. તમારા મોબાઈલમાં તમે નોટ કરી રાખજો. જે સમયે આજે સવારે સૂર્યોદય થયો હશે એ જ રીતે આવતીકાલ 1 વર્ષની પછી એ જ સમયે સૂર્યોદય પાછો થયો હશે, એ જ સમયે સૂર્યાસ્ત અસ્ત થયો હોય. એટલે પ્રકૃતિથી બધું રિધમમાં હાલે. તમે જો અભ્યાસ કરશો ને ઝાડ પાન પશુ પક્ષી તો બધું છે ઈશ્વરમાં રિધમથી હાલે. રિધમ બરાબર કઈ નથી. એ સમય થાય ત્યારે ફૂલ આવશે, સમય થાય ત્યારે ફળ આવશે, બધું સમય મુજબ આવશે. સિવાય કે આપણે વિજ્ઞાનની મદદથી ફેરફાર કરીએ તો બરાબર. એટલે કુદરતની સાથે જો તમે તાલમેલ આપણે નહીં મેળવીએ, આપણે નહીં મેળવીએ એટલે આપણા બાળકો નહીં મેળવે અને એના પછી છે સમાજ છે એ પડી ભાંગશે. આજે આપણે વહેલું ઉઠવાનું, તમારે સફળ થવું હોય ને તમારા બાળકોને સફળ થવું હોય તો એટલું તમે નહીં કાઢો. વહેલું ઉઠવાનું, એક્સરસાઇઝ કરવાની, શક્ય હોય તો યોગ કરો. યોગમાં બાળકોને તમે યોગ શિક્ષકો છે એને કહેજો. બીજું કાંઈ ન શીખવાડે ને તો યોગમાં આસનોની સાથે સાથે એને કુંભક સાથે પ્રાણાયામ, સાદો પ્રાણાયામ નહીં. અત્યારે આપણે જે બધાય શીખીએ છીએ સાદો પ્રાણાયામ શીખીએ છીએ. કુંભક સાથે પ્રાણાયામ અને બધા આસનો શીખતા સર્વાંગાસન શીખાડી દેજો. કારણ જો સર્વાંગાસનમાં શીખી ગયા તમે અને જો તમે 2 મિનિટ 25 મિનિટ 30 મિનિટ જો કરી શકતા હશો ને ત્યાં સુધી તમારું શરીર છે એ સ્વસ્થ રહેશે. કારણ કે આપણું શરીર જે ઈશ્વરે બનાવ્યું એ શરીર છે એ તમારે 21 વર્ષ સુધીની વૃદ્ધિ થાય. એટલે તમારા જે હોર્મોન્સ હોય ને એના માટે વૃદ્ધિના હોર્મોન્સ એ તમારે 21 વર્ષ સુધી એ તમારે જરતા હોય છે. પછી તમારે એનું પ્રમાણ ઘટતું જાય જેમ જેમ સમય જાય એમ. 40 વર્ષ પછી ધીમું થાય અને આમ તો 21 વર્ષ પછી તમારી સીધી વૃદ્ધાવસ્થા શરૂ થઈ છે. જો તમે સર્વાંગાસન કરતા હશે જે કોઈ શીખીને તો એનું જે વૃદ્ધિના જે હોર્મોન છે, ગ્રોથ હોર્મોન જે છે એ તમારે જ્યાં સુધી તમે કરશો ત્યાં સુધી ચાલુ રહેશે. એટલે સારું જીવન જીવવું હોય, તમારું મન મક્કમ કરવું હોય તો યોગ શીખવા જોશે. બાળકોને કાંઈ ના કરાવો ને સવારે એને કે તને એક વખત શ્વાસ ચડે ને એટલો તો દોડી આવ, એટલું એને દોડાવજો, કાયમ ટેવ પાડજો એને. અને વહેલું ઉઠવાનું, યોગ કે કસરત કરવાની. અને બીજી વસ્તુ છે ટાઈમ મેનેજમેન્ટ. અહીંયા અત્યારે કોઈ પણ વ્યક્તિને તમે હમણાં ઊભા થઈને પૂછો કે ગઈકાલનો તમારે કઈ સમયની અંદર તમે કયું કામ કર્યું, એ તમે એમને એમ કર્યું કે તમારો ટાઈમનું શેડ્યુલ ગોઠવેલું છે ને કર્યું હોય તો બધું છે રેન્ડમ હશે. 5-10 મિનિટ, અડધી કલાક, પોણી કલાક ગમે ત્યાં બગાડી નાખવી એટલે કાંઈ તમારે આપણે માટે કોઈ કિંમત જ નથી. જીવનની અંદર બધાથી કિંમતી જો કંઈ હોય તો સમય છે. કારણ કે આપણી જે સમય નક્કી થયેલો છે, જીવન આપણું જે નક્કી થયેલું છે ને એની અંદર તમારે 1 સેકન્ડ ગઈ એટલે જીવનમાં 1 સેકન્ડ ઓછી થઈ ગઈ. તમારે પાછી કોઈ દી મળે તો તમે મને કહેજો. તમારા પૈસા તમે કમાણા વયા ગયા તો પાછા આવશે, પણ તમારે અત્યારે આપણે આજે બધા બેઠા આ સમય આપણા જીવનમાં ફરીથી મને આવે તો કહેજો. એ જે કિંમતીમાં કિંમતી સમય છે એની આપણી પાસે કોઈ વેલ્યુ નથી. એટલે આપણે અને આપણા બાળકોને એને સમયની કિંમત છે જો સમજાવશો તો એનું જીવન છે આસાન થઈ જાય. તમારે સમયનું તમારે એકદમ શેડ્યુલ ગોઠવી લ્યો. બાળક પાસે પણ શેડ્યુલ ગોઠવાવો. એની પાસે જે તમે 8 કલાકની ઊંઘ કાઢી નાખો તો એના પછી તમારી પાસે 16 કલાક વધે. અહીંયા સ્કૂલમાં મારા ખ્યાલથી કેટલી આપણે 6 કલાક 7 કલાક કેટલા હોય છે, 6-7 કલાક હોય છે ને. તમે ઈ કાઢી નાખો, બાકીનો સમય વધ્યો તમારી પાસે. સ્કૂલ વયો ગયો, આરામનો વયો ગયો, જમવાનો વયો ગયો, એક્સરસાઇઝનો નક્કી કર્યો તેનો વયો ગયો. પછી કેટલો સમય વધે તો એનો કઈ રીતે ઉપયોગ કરશો. એના માટે અભ્યાસની સાથે સાથે આજથી જ બાળકોને તમે બહારનું વાંચવા માટેની ટેવ પાડજો. જો તમારું બાળક બહારનું નહીં વાંચે, સારું બીજું વાંચન નહીં કરે તો એનું ઘડતર નહીં થાય. કારણ કે કોઈ પણ પૂર્તિઓની અંદર લેખ હોય અથવા તો લેખક જ્યારે પુસ્તક લખે છે ને ત્યારે અનેક પુસ્તકો છે એના રેફરન્સ વાંચી અને એના પછી લખે. એટલે એ તમે પુસ્તક વાંચો સારું તો તમારે ઓલા બાકીના પુસ્તકો નહીં વાંચવા પડશે. આજે આપણે બધા આપણી જાતને હિન્દુઓ કેવડાવીએ છીએ. હિન્દુઓ જે છે એ બધા તો હિન્દુઓ કહે તો હિન્દુ ધર્મ હું એ તમે કોઈને પૂછો જો કોઈને ખબર હોય. હિન્દુ ધર્મ શું છે આપણે ખબર નથી.
સનાતન ધર્મની વાત કરીએ, સનાતન ધર્મ શું છે ખબર નથી. વેદની વાત કરીએ, વેદ શું છે ખબર નથી. મહાભારતની વાત કરીએ તો મહાભારત શું છે ખબર નથી. અને ઘણા એમ કે ભાઈ મહાભારત ન વાંચ્યું, કે મહાભારત વાંચશો તો ઘરમાં તમારે મહાભારત થશે. તમે આખું મહાભારત એક વખત, બે વખત, 3 વખત વાંચજો, તમારા ઘરમાં મહાભારત થાય તો મને કહેજો. તમારા ઘરમાં શાંતિની સ્થાપના થઈ જાય. મહાભારત વાંચવા ન વાંચવા માટેનું જે લોકોએ ગતકડું કર્યું એટલા માટે કર્યું, મહાભારત જે વ્યક્તિ વાંચી લે એ બીજું એકય પુસ્તક નહીં વાંચે ને તો કોઈ પણ બાબત એવી નહીં હોય કે જે મહાભારતમાં ન હોય. અને મહાભારત આખું તમે ન વાંચી શકો, જો સમય તમારી પાસે ન હોય તો તમારેમાં ભીષ્મ પિતામહનું જે છે ને શાંતિ પર્વ, યુદ્ધ પૂરું થાય એના પછી એમાં વાંચજો. જીવનનો એક પણ બાબત એવી નહીં હોય કે જે એમાં લખાયેલી નહીં હોય. કારણ કે આપણે હિન્દુ તરીકે આપણી જાતને કહેતા હોય હિન્દુ ધર્મ શું છે, શું સંસ્કૃતિ છે, તો આપણે ખબર હોવી જોઈએ, આપણા બાળકો સુધી પહોંચાડવી જોઈએ. એટલે માનવ જાતને બચાવવો હોય, દેશને બચાવવો હોય, એ હાથમાં કોની પાસે છે? બે વ્યક્તિઓ છે. બે વ્યક્તિઓ અહીંયા સામે છે. વાલીઓ પણ છે, માતાઓ પણ છે અને શિક્ષકો પણ છે. પુરુષ વર્ગને તમે એને કહો કે તમે વ્યસનથી દૂર રહ્યો. વ્યસન તારે કરવું હોય તો અમે ક્યાંય ન દેખીને ત્યાં કરીને સાનોમુનો આવજો, કે જેથી કરીને અમારા બાળકો ઉપર ન પ્રભાવ પડે. ન મૂકી દે તો સારું. આજે કોઈ પણ વ્યક્તિ વ્યસન કરતા હોય ને તો એના માટે જવાબદાર માત્ર ને માત્ર કોઈ હોય તો એક જ વ્યક્તિ છે, અને એ છે માતા છે. કારણ કે એની કોઈ દિવસ એના બાળકને વ્યસન ન કરે એના માટે કીધું નથી. વાલીઓ જેટલું શીખાડશે એટલું જ શીખશે. જો નહીં શીખાડો તમે પોતા જીવનમાં નહીં ઉતારો તો કોઈથી બાળક ઉતારવાનું નથી. હું દારૂ પીતો હોય, હું સિગારેટ પીતો હોય, પાન ખાતો હોય, ફાંકી ખાતો હોય, તે મારા બાળકો કરવાના જ છે. અમારા ઘરની અંદર મારા ભાઈઓ ભત્રીજા બધા થઈને 65 માણસો છે. 65 માણસમાંથી એક પણ વ્યક્તિને કોઈ પણ જાતનું વ્યસન નથી. અને તમે વ્યસન મૂકી દેહો એટલે તમારી આજુબાજુના બીજા લોકો હશે ને એ પણ વ્યસન મૂકી દેશે. હું તમને એક નાનકડો દાખલો આપું કે 2005ની અંદર અમારે તાલુકા જિલ્લાની ચૂંટણી પતી ગઈ. હાકરબેન કરીને ત્યાં બળેજના જિલ્લા પંચાયતમાં ચૂંટાણા હતા. પછી એની અમને બધાને ત્યાં બપોરે જમવાનું કીધું. અમે બધા અમારા કાર્યકર્તાઓ ચૂંટાયેલા લોકો સાથે ત્યાં જમવા ગયા હતા. તો અમે ત્યાં અંદર એની ઓફિસ હતી ને એમાં બેઠા હતા. તો ઓફિસ ગામડામાં નાની હોય, અમે આમ બહાર દરવાજાને સામે બેઠા હતા. ત્યાં બીજા સિનિયર કાર્યકર્તા બાજુમાં બેઠા હતા. એમાં નાથુભાઈ ઠકરાર અહીંયા સામે આ બેઠા, એ ઘણા બધા એને ઓળખતા હશે. નાથુભાઈ ઠકરાર ત્યાં મારી પાસે બેઠા હતા. એને બીડી પીવાની ઈચ્છા થઈ એટલે ઊભો થઈ ને બારોબાર નીકળ્યો. બારોબાર નીકળીને બીડી કાઢી એની એ પછી એને વિચાર આવ્યો કે મારી 60-70 કિલોની કાયાને એવડી બીડી છે, ત્યાંથી ઉપાડીને અહીંયા લઈ આવી. એટલે એને ન્યા એ બીડીઓ તોડી નાખી. 3 જુડી કાયમ પીતા એ બીડીઓ કે બાભાઈ છે કે નિરાત એટલા માટે બેઠો કે એને કઈ વ્યસન નથી, હું બીડી પીઉં એટલે મારે અહીંયા બારોબાર આવવું પડે ને. એ જ ઘડીએ એની બીડીની તોડી નાખી. 3 જોડી કાયમ 75 બીડી પીતા એક જ દિવસમાં મુકાઈ ગઈ. એટલે વ્યસન મુકાઈ પણ શકે. આપણામાં સારા જે હશે ને એ બીજા કોઈ આજુબાજુ જોતા હશે, એ તમારે આપણી પાસેથી સારું શીખશે પણ ખરી. એટલે મારી આપ સૌને વિનંતી છે કે બાળકો પાસે ટાઈમ મેનેજમેન્ટ, પછી ભવિષ્યની અંદર તમે પણ ઘરની અંદર મની મેનેજમેન્ટ કરો અને બાળકોને શીખાડો. તમારે વ્યસનની અંદર તમે જેને પણ અહીંયા બેઠા હોય એને વ્યસન હોય તો એક દિવસમાં એ કેટલાની ફાંકી ખાય, કેટલાનું પાન ખાય, કે કેટલો દારૂ પીએ, એનો તમે 1 મહિનાનો ટોટલ મારી લ્યો. એ રૂપિયા તમે દર મહિને એ રિકરિંગમાં મૂકો તો તમારી 10 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે કેટલી મૂડી થાય તમે ગણજો. ખાલી વ્યક્તિ લગ્ન જ્યારે કરે ને ત્યારે નક્કી કરે કે વ્યસન હોય ને તેથી વ્યસન મૂકી દે ને, એના બાળકોને તમારે પછી જ્યારે મેટ્રિક પાસ કરીને કોલેજમાં મૂકવાનું થાય, વિશ્વની કોઈ પણ યુનિવર્સિટીમાં મોકલી શકે એટલો પૈસો એની પાસે એ વ્યસન મુક્તિમાંથી થઈ ગયો છે. શરીરને પણ એટલો ફાયદો થયો છે અને હોસ્પિટલની અંદર વપરાતો પણ પૈસો છે એ ઓછો થાય. આપ સૌએ મને સાંભળ્યો તે બદલ આભાર, ધન્યવાદ. મારે બોલવું પણ સ્થાને ગણાશે, પણ છતાં મને રિક્વેસ્ટ કરી છે તો 2 શબ્દો તો કહીશ. આજના આપના મુખ્ય અતિથિ ગુજરાત રાજ્યના માજી મંત્રી શ્રી બાબુભાઈ, સુપ્રીમ કાઉન્સિલના અને તથા
સંસ્થાના પ્રમુખ શ્રી વિમલજીભાઈ, અહીં મારી સામે બેઠેલા તમામ ટ્રસ્ટીશ્રીઓ, જમણી બાજુ બેઠેલી બધી જ આપણી સમિતિ છે, સંસ્થા છે, એમના સભ્યો, પેરેન્ટ્સ, વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો, એન્યુઅલ ડે ઇઝ a special day for the school. એક સ્પેશિયલ ડે ગણાય છે. આતુરથી બાળકો આની વાટ જોતા હોય છે. આજે પણ અમે એક સુંદર કાર્યક્રમ જોયો, બાળકો એ ભાગ લીધો, મોટી સંખ્યામાં પેરેન્ટ્સ પણ આવેલા છે, અને તેના માટે હું પ્રિન્સિપાલ બેન મીરાબેનને ધન્યવાદ પાઠવું છું. આપણી આ સંસ્થા જીએમસી સ્કૂલ ની શરૂઆત તમને બધાને ખબર છે કઈ રીતના થઈ હતી. બહુ જ મુશ્કેલ ટાઈમમાં, મુશ્કેલ સમયની સાથે સાથે નાણાકીય ભીડમાં આ સંસ્થા ઊભી કરી હતી. પણ તમે નહીં માનો કે જે આમનું આર્કિટેક્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બનાવ્યું છે એ એટલું આધુનિક ને સુંદર છે કે કદાચ ઘણી બધી સ્કૂલો છે, બધી સ્કૂલોમાં જો નોર્મલી બ્લોક્સ હોય, પણ આમનું આર્કિટેક્ચર, આમની સુંદરતા એ અલગ જ છે. એની સાથે સાથે જે શરૂઆત કરી હતી ત્યારે ખાલી માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, પણ અત્યાર સુધીમાં મારા પછી વિમલજીભાઈ એ કમાન લીધો, અને અત્યાર સુધીમાં લગભગ આપણી પાસે બધી તમામ સુવિધાઓ, સગવડો, સાધનો, અને સાથે સાથે કહીશ કે જે ટેકનોલોજીની જરૂરિયાત છે એ બધી અત્યારે આપણી સંસ્થામાં જ છે. સંસ્થાનો ઉલ્લેખ થયો કે સંસ્થામાં બેન આવ્યા કે સંખ્યા તૂટે છે, ખૂટી છે, પણ જરા પણ આપણે કોન્ફિડન્સ વગર આપણે આગળ વધવું છે. આ સંસ્થાને આપણે ઉજાગર કરવી છે, અને શક્ય છે. હું તમને કહીશ કે અત્યારે જે શિક્ષણનો જે સમય છે, જે પરિવર્તન આવી રહ્યું છે, ખૂબ ઝડપીથી બદલાઈ રહ્યું છે. આપણે એ બદલાવની સાથે આપણે પણ હવે બદલાવવું પડશે, અને એની સાથે રહીને જે અત્યારે જે ટેકનોલોજીમાં બદલાવ આવી રહ્યો છે, જે શિક્ષણમાં ખાસ કરીને અભ્યાસક્રમમાં પણ આજે બદલાવ આવી રહ્યો છે, અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નીચે જે 5-3-3-4 જે ફોર્મ્યુલા મૂકી છે આપણી સમક્ષ, એ રાષ્ટ્ર શિક્ષણ નીતિમાં જે બદલાવ છે એને આપણે અપનાવવું પડશે. એમાં ખાસ કરીને જે શિક્ષણ ક્લાસમાં દેવાય છે એની સાથે સ્કિલ અને ટેકનોલોજીને નહીં જોડીએ તો આપણા બાળકો ખૂબ પાછળ રહી જશે. આજની જરૂરિયાત જે વિશ્વમાં ક્રાંતિ જે આવી રહી છે ટેકનોલોજીને, અને આવતા સમય જે એની વચ્ચેનો જે મોટો ગેપ છે એ આપણા વિસ્તારમાં ખૂબ જ દેખાય છે. આજે તમે જોયું હશે કે બાળકોને 12મા ધોરણમાં પણ બરોબર કાગળ ન લખી શકતા હોય, એપ્લિકેશન ન કરી શકતા હોય. આજે ટેકનોલોજીની દ્રષ્ટિએ જોઈએ પણ આ સંસ્થામાં તમને એ સુવિધા આપી છે, કોડિંગ છે, લેબોરેટરી છે, લાઇબ્રેરી છે. જીએમસીમાં આપને વિમલજીભાઈ ખબર છે કે કોડિંગ, વી વર ધ ફર્સ્ટ ટુ સ્ટાર્ટ કોડિંગ. એકચ્યુઅલી આપણે પહેલા હતા કે જેને આપણે એ કોડિંગ ચાલુ કર્યું હતું. આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં લાઇબ્રેરીથી માંડીને બધી વસ્તુ છે, પણ ક્યાંક ને ક્યાંક જે કડી ખૂટે છે
એના માટે આપણે બધા સાથે મળીને આ પેરેન્ટ્સ જે બધા અહીંયા બેઠેલા છે એમને પણ હું ભલામણ કરું છું કે આપણે સાથે મળીને આ સંસ્થાને ફરી એક વખત ને વેગ આપવો છે, ઉજાગર કરવું છે. અને શિક્ષણનો બદલાવ આવ્યો છે. શિક્ષણ જે ટ્રેડિશનલ એજ્યુકેશન ચોક એન્ડ પેન એન્ડ પેન્સિલ લઈ જતું ને એ સમય ગયો. 5 વર્ષની અંદર નહીં હોય. આપણે આઈટીને સ્વીકારવું પડશે, ટેકનોલોજીને સ્વીકારવું પડશે. એમાં ખાસ કરીને જે અત્યારે જે તમને શીખડાવવામાં આવે છે ABCD ક ખ ગ અને એ રીતના ટેકનોલોજીની લેંગ્વેજ જે કોડિંગ કહે છે એને એ ભાષામાં કહે છે કે ઇટ્સ એ ટેકનોલોજીકલ આલ્ફાબેટિક લેંગ્વેજ. હવે એ અત્યારે બાળકોને શીખડાવવું જ પડશે. અને આપણા બાળકો, આ વિસ્તારના બાળકો આપણે બીજા વિસ્તારના બાળકો કરતાં ઘણા નબળા દેખાય છે. એનું કારણ કે આપણે અપગ્રેડ નથી થતા. માત્ર આપણે અપગ્રેડ એટલે મેનેજમેન્ટ નહીં, પણ શિક્ષકો પણ પોતાની જાતને અપગ્રેડ નથી કરી શકતા. જો અપગ્રેડ નહીં કરે શિક્ષકો, તમે બીએડ કર્યું પછી તમારે આ પુસ્તક બંધ થઈ ગયું, ચોપડી બંધ થઈ ગઈ અને તમારું વાંચન બંધ થઈ ગયું. આ એક મોટામાં મોટી નબળાઈ છે કે આપણા વિસ્તારમાં જ્યાં સુધી શિક્ષકો, યાદ રાખજો, જ્યાં સુધી શિક્ષકો સબળ નહીં થાય, શિક્ષકો જ્યાં સુધી આગળ નહીં અપગ્રેડ કરતા રહે સમયની સાથે, એમાં પણ ટેકનોલોજીની સાથે ને ટેલેન્ટ્સ અને સ્કિલની સાથે, તો આપણું શિક્ષણ નબળું જ રહેશે. તમે જોયું હશે જે આપણા રિઝલ્ટ આવે છે, આપણા એટલે જીએમસીની વાત નથી કરતો, જનરલી થોડી સ્કૂલ સિવાય 30 થી 40% ફેલ્યોર રેટ છે. એનું કારણ શું? એનું માત્ર કારણ કે શિક્ષકો જેમની ડ્યુટી છે એ શિક્ષકોને પહેલા તો ટ્રેન કરવા પડે. એટલે આ જે નવી ફોર્મ્યુલા આવે છે સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં, એમાં કીધું છે કે કમ્પલસરીલી 6 મહિને શિક્ષકોને ટ્રેન કરવાના, એમને શાળામાં જવાનું, એને એસેસમેન્ટ કરવાનું. જે શિક્ષકો અહીંયા હશે એમને બધાને ખબર છે, એમનું એસેસમેન્ટ થશે. એટલે ટૂંકમાં કહેવા માંગુ છું કે આપણે આપણી સંસ્થામાં ખૂબ હજી મહેનત કરવી પડશે. સારા શિક્ષકો લઈ આવવા પડશે, શિક્ષકોને ટ્રેન કરવા પડશે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને આ નવી જે ટેકનોલોજી અને જે અભ્યાસક્રમની નીતિ આવે છે એની સાથે જોડવા પડશે. પહેલા તો શું આપણે હતું કે અક્ષર જ્ઞાન આપતા હતા. અત્યાર સુધી અક્ષર જ્ઞાન જ આપીએ છીએ, આપણે શિક્ષણ નથી આપતા. શિક્ષણ જે આધુનિક શિક્ષણ છે એની સાથે જોડવા માટે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં, હું તો કહીશ, આ વિસ્તારમાં ખૂટે છે. તમે જોયું હશે કે વિદેશના દેશોમાં 10મા કે 12મા ધોરણોમાં ત્યાંથી તો એસાઇનમેન્ટ ચાલુ થઈ જાય. તમારે ઓલું આ ચોક અને બોર્ડ ને નીકળી ગયું, તમારે તમારી મેળે તમને એક વિષય આપે, એ વિષય ઉપર સંશોધન કરવાનું. આ શિક્ષણ છે આજનું. એટલે મારે તો વિનંતી છે, હું આમાં બધી સ્કૂલોને ઇન્ક્લુડ કરું છું. આપણી તો જીએમસીમાં આપણી ફરજ બને છે કે હું ને વિમલજીભાઈ અવારનવાર ચિંતા કરતા હોય છે. વિમલજીભાઈને સહકાર હું આપું છું. અને મને જ્યાં સુધી મારો અનુભવ છે શિક્ષણમાં, એ પ્રમાણે અમે પ્રયત્ન કરીએ છીએ. બેન નવા આવ્યા છે, મીરાબેન એમનો પ્રયત્ન પણ સારો કરે છે. હું આભારી છું કે તમે સમયસર આવ્યા હતા. અમને ખૂબ સપોર્ટ આપેલો છો. પણ હજુ આ સંસ્થામાં ખૂબ કરવાનું છે અને આપનો સપોર્ટ હંમેશા અમારી સાથે રહેશે એ મને આશા છે. વધારે ન કહેતા ફરી એક વખત કહું છું કે મા બાપો, જેમ બાબાએ બહુ સારી વાત કરી કે જવાબદારી મોટામાં મોટી મા બાપની છે. જો પેરેન્ટ્સ અવેર નહીં હોય, લાઈવ નહીં હોય, એમની સાથે કનેક્ટ નહીં હોય, બાળક સાથે કનેક્ટ નહીં હોય, વિદ્યાર્થી સાથે કનેક્ટ નહીં હોય, તો એ બાળકો નબળા જ રહેશે. કારણ કે એ લોકોનું ધ્યાન બીજે જ હશે. જેમ કહ્યું ને કે અત્યારે ટેકનોલોજીના ફાયદા છે ને ગેરફાયદા છે. હમણાં જ તમે જોયું હશે કે નાનું બાળક, 3 વર્ષની દીકરી, હું વિમલજીભાઈ બે વાત કરતા, નાની બે, એને
ઓટોમેટિકલી એને કેવી રીતના ચાલુ કરવું, કેવી રીતના બંધ કરવું, કેવી રીતના એડજસ્ટ કરવું, કે રેડિયેટ કરવું, એ આટલું બાળક 3 વર્ષ 4 વર્ષનું બાળક નહીં, એટલું એ ખ્યાલ છે. પણ શિક્ષણ ની જે ક્વોલિટી હોવી જોઈએ, જે શિક્ષક એ ક્વોલિટી નહીં. આજે હું બધાને ટીચર્સ જે અહીંયા હોય, પ્રેઝન્ટ હોય, એ બધાને હું એક ચેલેન્જ મૂકું છું કે જો આજ સમય રહેશે, શિક્ષણ સ્થિતિ આજ રહેશે, તો આ વિસ્તાર જે પેલા હું જયારે અહીંયા મને કહે છે 30-40 વર્ષ પહેલા હું આવતો કે એકદમ નબળું શિક્ષણ હતું, એ શિક્ષણમાંથી આપણે નીકળીને ક્યાંક થોડાક તો આગળ વધ્યા. પણ જો આપણે આગળ વિચાર નહીં કરીએ અને વિચાર શક્તિ નહીં મૂકીએ, વિચાર શક્તિ નહીં વધારીએ, તો આપણે શિક્ષણમાં નવી ઊંચાઈએ જે આપણે વિચારો છે આપણા, એ નવી ઊંચાઈને એ પાસ કરી દેશું. 30-40% ડિગ્રીમાં પણ જશે, પણ બાકીના બાળકો એ બધા સ્ટ્રીટ ઉપર જશે. અમારી પાસે 9000 સ્ટુડન્ટ છે, આપને ખબર છે અમારી સંસ્થામાં, પણ 9000 સ્ટુડન્ટમાં 40%, 40-50% જોબલેસ રહે છે, ડિગ્રી વાળા જોબ રહે છે. એનું કારણ એ આત્મમંથન કરવાનું છે. આપણે બધા આગેવાનો, એ બધા શિક્ષકો, એ અધ્યાપક, આપણે જે શાળાઓ સંસ્થાઓ ચલાવે છે, આ બધાને આત્મમંથન કરવાનું છે કે 40-50% રેશિયો છે આપણે કે જોબલેસ છે, ડિગ્રી વાળા પણ જોબલેસ છે. કારણ કે એની પાસે સ્કિલ નથી, ટેલેન્ટ નથી, એની પ્રતિભા નથી, એ લોકો પાસે કમિટમેન્ટ નથી, વિઝન નથી, ઇનોવેટિવ આઈડિયાઝ નથી, વાંચન નથી. આપણે વાંચન જોજો, તમે બાળકોના હાથમાં જોજો શું ચોપડી હશે. તમે છાપું વાંચવું, કોઈ લાઇબ્રેરીમાં હું જોઉં છું, આ તો મારો દાખલો આપું છું, 10%ના બાળકો ખાલી લાઇબ્રેરીનો ઉપયોગ કરતા હશે. તો આપણે બધાએ જ, અમારે જો કે આટલા બધા શબ્દો ન કહેવા જોઈએ, પણ શિક્ષણનો જીવ રહ્યો, આટલા વર્ષોનો 30-40 વર્ષનો અનુભવ છે, એટલે મારા અનુભવ કેવું એ મારી ફરજમાં આવે છે. બેન ક્યાં છે? બેન જતા રહે નહીં પ્રિન્સિપાલ? બેન આપ તો સુનતે હૈ ના. We want to bring this school for such a standard that we can always be proud of it. Your coming here was welcoming to us. You did continue very well. You are steady at the moment. But I want you to commit yourself completely 100% to the school. I wish you well. You have done very well. You can do it very good. You have good capacity. I seen that today on the stage. The children were, having a skill, and then you have played your part. You've done very well. I want you to do that in classroom as well. You can do it. Be to yourself that you are a very educated teacher. You are a very senior teacher. You have got a lot of experience, madam. મને આશા છે કે આપની પાસે કે ઘણું આ સંસ્થાને મળશે. ખૂબ ખૂબ આભાર બધાને. સોરી, એટલું મારે ન બોલવું જોઈએ આજે. મારે તો આજે બોલવાનું જ નહોતું એકચ્યુઅલી, આમ તો ખરેખર વિમલજીભાઈને જ બોલવાનું હતું. ખૂબ ખૂબ આભાર બધાને. ધન્યવાદ. આજે જેએમસીના એન્યુઅલ ફંક્શનના દિવસે અમારા સ્કૂલના ચીફ ગેસ્ટ અને એવા ટ્રસ્ટી માનની શ્રી બાબુભાઈ બોખેરિયા, એક્સ કેબિનેટ મંત્રી, એ જ રીતે જેએમસીના ફાઉન્ડર એવા ટ્રસ્ટી અને પ્રેસિડન્ટ ડૉક્ટર વિરમભાઈ ગોઢાણીયા, માલદેવ રાણા ટ્રસ્ટના પ્રમુખ અને એ જ રીતે એક્સ એમપી એવા ભરતભાઈ ઓડેદરા, જીએમસીના ટ્રસ્ટી દેવાભાઈ ભૂતિયા, આલાભાઈ ઓડેદરા, આઈએમસીના ઉપપ્રમુખ નવગણભાઈ, ટ્રસ્ટી શ્રી જયેન્દ્રભાઈ, દેવાભાઈ, ભરતભાઈ, ભુજાભાઈ,
Prabhadbhai and Principal of JMC Miraben, parents, children, and the student of the school. This is my third annual function, and I am proud to stand here and say that on behalf of Trust Girl, we are trying our best to lift this school so we can give the best education to the students. As far building is concerned, we have done our best for the building as well recently, coloring and whatever water was leaking. But at the same time, teachers and the new principal, Miraben, have worked hard this year, and I'm sure going forward you will see that the results are good, and I expect we get more students, especially ગુજરાતીમાં કહું તો આ બિલ્ડિંગ જે છે એ કોમ્યુનિટીના ડોનરથી જે બનેલું છે એની અંદર અમે ટ્રસ્ટગણ જેટલું બને એટલું મહેનત કરી અને સારામાં સારું શિક્ષણ મળે એના પ્રયત્નના ભાગરૂપે ટીચરોને નવા પ્રિન્સિપલ મીરાબેન છે એ જોઈ શકાય કે આ વર્ષે ખૂબ પ્રયત્ન કર્યો છે. તો એક વખત પ્રિન્સિપલ અને ટીચર્સને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. અને આવતા વર્ષમાં જે છે આપણે અપેક્ષા રાખીએ કે આ જે સારું પ્રયત્નો છે એના ભાગરૂપે આપણી સંખ્યાઓ વધે અને ટ્રસ્ટીઓ તરીકે અમારી જે ફરજો છે એમાં સંખ્યા હશે તો અમને પણ ખૂબ મદદરૂપ થશે. તો ફરીથી શિક્ષણના પ્રયત્નના ભાગરૂપે ખૂબ મહેનત થાય છે અને એના ભાગરૂપે આજે તમે જોઈ શકો છો કે જે સ્ટુડન્ટોએ અહીંયા પરફોર્મન્સ કર્યું છે એ નાના નાના ભૂલકાઓએ જે રીતે અને એની તૈયારી કરવા માટે શિક્ષકોએ ખરેખર છેલ્લા 10 દિવસથી ખૂબ મહેનત કરી છે. તો એક વખત આ બધા શિક્ષકો કે જેણે ખૂબ મહેનત કરી છે એને પણ તાળીઓથી વધાવી લો. અમારા મહિલા મંડળના મંજુબેન પણ અહીંયા છે અને મશ્રીભાઈ આવ્યા એને પણ હું આ સ્ટેજ ઉપરથી વેલકમ કરું છું. હવે જ્યાં સુધી શિક્ષણની વાત છે એ મીરાબેન પણ આગળ વાત કરશે, પણ મેં કીધું એ પ્રમાણે અમારા પ્રયત્નના ભાગરૂપે જે છે એના ભાગમાં આવતા વર્ષે હું અપેક્ષા રાખું કે સારી રીતે સંખ્યા વધે અને અગેન મહિલા મંડળની બહેનો અહીંયા છે, વેલકમ. શિક્ષણ એટલે શું? હમણાં હું એક નાના એવા પેરેગ્રાફ આગળ મારી સામે આવ્યો અને અહીંયાથી હું પ્રયત્ન કરું છું એ વાંચવાનો. વોટ ઇઝ એજ્યુકેશન? એટ ધ એન્ડ ઓફ વર્લ્ડ વોર II, this letter was found in a Nazi concentration camp. It is addressed to the teachers. નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પ હતો એની અંદર આ લેટર જે છે વર્લ્ડ વોર II ના અંતમાં મળ્યો અને એને એ જે છે એક ટીચર્સને એક સ્ટુડન્ટ એડ્રેસ કરે છે. ડિયર ટીચર્સ, આઈ એમ એ સર્વાઈવર ઓફ કોન્સન્ટ્રેશન કેમ્પ. પ્રિય શિક્ષક, હું કોન્સન્ટ્રેશન કેમ્પમાં સર્વાઈવ થયેલો સ્ટુડન્ટ છું. My eyes saw what no man should witness. Gas chambers built by learned engineers, children poisoned by educated physicians, infants killed by trained nurses, women and babies shot and burnt by high school and college graduates. So I am suspicious of the education. My request is, help your students become human. આ છોકરો કે છોકરી જે છે એ લખે છે કે નાઝી કેમ્પની અંદર મેં એન્જિનિયર જોયા છે કે જેણે ગેસ ચેમ્બર બનાવ્યા, એ જ રીતે ફિઝિશિયન ડોક્ટરો જે છે એણે ચિલ્ડ્રનને પોઈઝન આપ્યું. ઇન્ફન્ટ એટલે નાના છોકરાઓને જે છે એ જે ટ્રેન નર્સ હોય
એણે મારી નાખ્યા. તો આ બધું જોતા મને થાય છે કે ખરેખર એજ્યુકેશન જે છે એ મને સસ્પિશિયસ લાગે છે. અને એનું કહેવાનું છે કે હું રિક્વેસ્ટ કરું છું કે એજ્યુકેશનમાં હ્યુમન જો છે, જે હ્યુમેનિટી કહીએ એ આવે. My request is help students become human. Your effort must never produce London monsters, skilled psychopath, educated illiteratures. Reading, writing, arithmetic are important only if they serve towards the making our children more human. એટલે આ સ્કૂલના ભાગ તરીકે અમે ટ્રસ્ટ બોર્ડ અને સમાજમાં ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલમાંથી પણ અમારા પ્રયત્નો રહે છે કે એજ્યુકેશન ખૂબ જરૂરી છે, પણ એ એજ્યુકેશનની સાથે ક્યાંક ને ક્યાંક એક સારા વિચારો અને જે છે ધર્મ, હ્યુમેનિટી કહીએ તો એ છે ખૂબ જરૂરી છે. ફરીથી હું વધારે સમય નથી લેવા માંગતો, જે પરફોર્મન્સ પણ છે. આટલું કહી અને આ વિરમું છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.